હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. પંચાલ દીક્ષ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મિની ખટમીઠી ખારી. મિની અને ખટમીઠી ખારી બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડે અને કેવી રીતે બને છે આપણે જોઈએ. હેલો ગાઈસ, આપણે આજે બનાવીશું મિની ખારી. મિની એટલે નાની નાની ખારી, ખટમીઠી મિની ખારી. એના માટે મેં લીધા છે 1 કપ જેટલો મેંદો. એમાં એડ કરીશું નમક, સ્વાદ અનુસાર નમક એડ કરીશું. હવે એડ કરીશું મોયણ. તેલ હોય તો તેલ ને ઘી હોય તો ઘી. આ લગભગ 250 જેટલો મેંદો હશે. હવે લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એવી રીતે આપણે લોટ બાંધીશું. આપણે એના સરખા ટુકડા કરીશું. હવે આપણે એક લોહી લઈને પતલી એવી રોટલી જેવું આપણે વણીશું. જોઈ શકો છો કે બધી સરખા ભાગી કરી દીધું છે. હવે આ બધી આપણે વણી લઈશું. જો આ રીતની આટલી નાની પરતવાળી રોટલી આપણે રોટલી વણી છે, એ રીતે બધા જ આપણે રોટલી વણી લઈશું. શકું છું કે આ રીતના મેં બધા જ રોટલાઓ વણી લીધા છે. હવે આપણે 2 ચમચી જેવો કોર્નફ્લોર અને એટલું જ આપણે એમાં મેંદો એડ કરીશું. અને હવે આપણે આની સ્લરી બનાવીશું. જોઈ શકું છું કે આ રીતે બરાબર હલાવી લેવું છે, કોઈ એમાં ગાંઠા કે લમ્સ રહે નહીં. જો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. એટલામાં આપણે કરવા માટે તેલને સાઈડમાં ગરમ કરી દઈશું. હવે જો આ રીતનો રોટલો વણેલો છે, જે આપણી રોટલી વણી હતી એ મૂકી અને એના ઉપર આ સ્લરી લગાવી દઈશું. બધી જ આ રીતે પ્રોસેસ કરીશું. પ્રાઉડ શકો છો કે આ રીતે મેં બધા પીસીસ કરી દીધા છે. હવે એને આપણે તેલમાં તળી લઈશું. તો આ રીતનું એક પણ થાય છે. આ રીતનું જોઈ શકો છો. ધીરા તાપે તળવું કે જેથી લાલ ન થઈ જાય અને કાચી ન રહે. જો ગાઈસ, ઝટપટ બની જાય છે અને ફટાફટ અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તમે આવો નાસ્તો ઘરે બનાવી શકો છો. એકવાર ટ્રાય કરજો, સરસ બને છે, મસ્ત અને મજા આવે. ચાલો હવે એવી રીતે આપણે બીજી પણ બનાવી લઈએ. ભભરાવા માટે એક મસાલો બનાવીશું, જેમાં નાખીશું આપણે 1 ચમચી જેવી સંચર પાવડર. એમાં એડ કરીશું થોડું લાલ મરચું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ. તો આપણી ખારી કેવી સરસ તૈયાર થઈ ગઈ છે. એક પડ જે ફૂલી ગયું છે, બિલકુલ ખારી જેવું જોઈ શકો છો. અંદરથી પણ એટલી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરીશું સ્પ્રિંકલ કરીશું મસાલો.
જે આપણે હમણાં તૈયાર કરીશું તે. હવે એને બરાબર હલાવી. જો તૈયાર થઈ ગઈ છે આપણી મિની અને ચટપટી ખારી. પણ વાર લાગે, 15-20 મિનિટનો જેવો સમય થાય છે અને ફટફટ બની જાય છે અને ખાવામાં પણ એટલી સુંદર અને ટેસ્ટી છે. તમે પણ ટ્રાય કરજો, તમને પણ મજા આવશે ખાવામાં. મારો વિડીયો મિની ખારી પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.